Good morning, everyone. લાસ્ટ લેક્ચરમાં EPI સબ્જેક્ટમાં આપણે લોકોએ ફર્સ્ટ ચેપ્ટર જે છે એ કવર થઈ ગયું હતું, ધેટ ઇઝ ફંડામેન્ટલ્સ ઓફ મેઝરમેન્ટ, રાઈટ? ફંડામેન્ટલ્સ ઓફ ઇલેક્ટ્રોનિક મેઝરમેન્ટ. સેકન્ડ ચેપ્ટર છે આપણું ફંડામેન્ટલ્સ ઓફ ન્યુમેટિક મેઝરમેન્ટ. એટલે આપણે લોકોએ ફર્સ્ટ ચેપ્ટરમાં જે સ્ટડી કર્યું હતું કે ઇલેક્ટ્રિકલ મીટર્સ જોયા હતા આપણે લોકોએ, PMMC મીટર છે, મૂવિંગ આયરન ટાઈપ છે, ઇલેક્ટ્રોડાયનેમિક છે, એ બધા આપણે કવર કરેલા. પછી આપણે લોકોએ ટેસ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ સ્ટડી કરેલા, CRO, DSO, ફંક્શન જનરેટર, ડિજિટલ મલ્ટીમીટર, દેન LCR મીટર. ઓકે, તો આ બધું આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં, મતલબ દેટ વોઝ બેઝિકલી ધ ઇલેક્ટ્રોનિક્સ પાર્ટ. સેકન્ડ ચેપ્ટર છે આપણે ન્યુમેટિક સિસ્ટમ વિશે ભણવાનું છે કે ન્યુમેટિક મેઝરમેન્ટ તમારે કરવાનું હોય તો એના માટેના ઇન્સ્ટ્રુમેન્ટ્સ કયા પ્રિન્સિપલ્સ ઉપર વર્ક કરે છે અને એના બેઝિક કમ્પોનેન્ટ્સ કયા હોય છે. ઓલરાઈટ, તો ધ ફર્સ્ટ થિંગ કે ઇલેક્ટ્રોનિક અને ન્યુમેટિકની વચ્ચે બેઝિક ડિફરન્સ ક્યાં આવે કે ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટ્સ હોય દે વર્ક ઓન ઇલેક્ટ્રિકલ સિગ્નલ્સ લાઈક કરંટ ઓર વોલ્ટેજ, જ્યારે કે ન્યુમેટિક સિસ્ટમ્સ જે છે દે વર્ક ઓન ન્યુમેટિક સિગ્નલ ઓર એર સિગ્નલ, પ્રેશરાઇઝ્ડ એર જે છે એના ઉપર એ વર્ક કરે છે. ઓલરાઈટ, સો ધીસ ઇઝ ધ બેઝિક ડિફરન્સ બિટવીન એન electronic circuit and a pneumatic circuit. So let us start the chapter. First thing ke pneumatic system no block diagram. Okay, the block diagram of a pneumatic system. તો કોઈ પણ ન્યુમેટિક સિસ્ટમ જે છે એની અંદર આપણે કેનો યુઝ કરવાનો છે તો કે પ્રેશરાઇઝ્ડ એર, રાઈટ? પ્રેશરાઇઝ્ડ એર નો મતલબ કમ્પ્રેસ્ડ એર. હાઉ ડુ યુ પ્રેશરાઇઝ ધ એર? તમે એને કમ્પ્રેસ કરીને એને પ્રેશરાઇઝ કરી શકો છો. સો વેન યુ આર કમ્પ્રેસિંગ ધ એર, તમે એકચ્યુઅલી શું કરો છો, તમે એનું વોલ્યુમ રિડ્યુસ કરો છો સો દેટ ધ પ્રેશર ઇન્ક્રીઝેસ, રાઈટ? જ્યારે તમે એરનું વોલ્યુમ રિડ્યુસ કરો છો તો એનાથી શું થાય છે, એનું પ્રેશર જે છે એ ઇન્ક્રીઝ થાય છે એન્ડ ધેટ compressed air, that pressurized air can be used for signal transmission. Alright, આ બેઝિક ફંડામેન્ટલ છે તમારા ન્યુમેટિક સિસ્ટમ. ઓલરાઈટ, નાઉ ન્યુમેટિક સિસ્ટમ જે છે એ એર સિગ્નલના ફોર્મમાં, કમ્પ્રેસ્ડ એર સિગ્નલના ફોર્મમાં એનર્જી અથવા તો સિગ્નલ જે છે એને ટ્રાન્સમિટ કરે છે. બરાબર? સો ધીસ ઇઝ ધ બ્લોક ડાયાગ્રામ ઓફ અ pneumatic system. This is the block diagram of a simple pneumatic system. Block by block બધા પાર્ટ સમજીએ. As we can see from the diagram, there is an intake filter, then there is a compressor. કમ્પ્રેસર જે છે એની સાથે કનેક્ટેડ છે મોટર કંટ્રોલ સિસ્ટમ, જે કમ્પ્રેસરના પંપને કંટ્રોલ કરવા માટે યુઝ કરવામાં આવે છે, which is again in turn connected to a pressure switch. પ્રેશર સ્વિચનું કનેક્શન છે રિસીવર ટેન્ક સાથે. કમ્પ્રેસર એન્ડ રિસીવર ટેન્કની વચ્ચે there is a cooler and a separator. રિસીવર ટેન્ક જે બેઝિકલી એક સ્ટોરેજ ટેન્ક છે. Then we have the secondary air treatment. પછી એ જે ફાઇનલ આઉટપુટ જે છે it goes through the control valve to the actuator. Okay, through the control valve to the actuator. So these are the basic 10 parts of any pneumatic system. બરાબર, તમને કોઈ પણ ન્યુમેટિક સિસ્ટમ હશે એમાં તમને 10 કમ્પોનન્ટ તો જોવા મળશે જ. એક એક કરીને બધા કમ્પોનન્ટ સમજીએ. ફર્સ્ટ લેટ અસ અન્ડરસ્ટેન્ડ ધી ઇન્ટેક ફિલ્ટર. ઇન્ટેક ફિલ્ટર જે છે એનું કામ શું છે? તો એઝ ધ નેમ સજેસ્ટ કે એ શું છે? ફિલ્ટર, રાઈટ? તો કમ્પ્રેસર જે છે એ એર સક્શન કરે છે ફ્રોમ ધી એટમોસ્ફિયર. બરાબર, એની આજુબાજુમાં જે હવા પ્રેઝન્ટ છે એને સક્શન કરે છે અને પછી એને કમ્પ્રેસ કરે છે. બટ બિફોર ગિવિંગ ધેટ એર ઇનટુ ધી કમ્પ્રેસર, એ એરને પહેલા તમારે ફિલ્ટર કરવી પડે સો દેટ હવામાં રહેલા જે રજકણ હોય છે, ધૂળ હોય છે કે પછી બીજા કોઈ પોલ્યુટન્ટ્સ છે એ કમ્પ્રેસરમાં આવી ના જાય. જો એવું થાય તો શું થશે કે કમ્પ્રેસરમાં ડસ્ટ જમા થશે, રાઈટ? ડસ્ટ જમા થશે કે પછી ભેજ જમા થશે, તો એના લીધે કમ્પ્રેસરના પાર્ટ્સ જે છે એ બગડી જાય. So to avoid that, we are using a intake filter, which is basically a simple air filter જે હવામાં રહેલા પોલ્યુટન્ટ્સ છે, પ્રદૂષકો છે એને ફિલ્ટર આઉટ કરે છે. ઓલરાઈટ, દેન કમ્પ્રેસર. કમ્પ્રેસરનું કામ શું છે કે વોલ્યુમ, એરનું વોલ્યુમ જે છે એને રિડ્યુસ કરી અને એનું પ્રેશર ઇન્ક્રીઝ કરવાનું, રાઈટ? સો દેટ ઇઝ અ કમ્પ્રેસર. કમ્પ્રેસર જે છે આપણે જનરલી જોયા હોય ડે ટુ ડે લાઈફમાં, આપણે જ્યારે આપણા સ્કૂટરમાં, આપણા વ્હીકલમાં, કારમાં આપણે જ્યારે ટાયર્સ, જ્યારે આપણે એમાં હવા પુરાવા જઈએ ત્યારે એની પાસે જે એક ઇન્સ્ટ્રુમેન્ટ હોય એ કમ્પ્રેસર જ હોય છે.
ઓકે, સો એ બેઝિકલી શું કહેવાય, આપણી પાસે જે હેન્ડ કમ્પ્રેસર્સ જે હોય છે, જેનાથી આપણે સાયકલમાં હવા પૂરતા હોય, તો એ જે હેન્ડ કમ્પ્રેસર્સ જે છે એમાં બી, કે પછી ફૂટ કમ્પ્રેસર હોય છે, પંપ હોય છે, ફૂટ પંપ હોય છે, હેન્ડ પંપ હોય છે, તો એમાં બી આપણે એ જ વસ્તુ કરીએ છીએ. એમાં સિમ્પલી એક પિસ્ટન સિલિન્ડર હોય, તો તમે જ્યારે એને પ્રેસ કરો છો, જ્યારે તમે એને પુશ કરો છો, ત્યારે એમાં રહેલી જે હવા જે છે એનું વોલ્યુમ ઓછું થશે અને એ પ્રેશરાઇઝડ થઈને તમારા ટાયરની અંદર એન્ટર થશે. એનો સિમ્પલ વર્કિંગ છે, બરાબર. તો બસ એ જ સેમ પ્રિન્સિપલ આ કમ્પ્રેસરમાં પણ હોય છે, કે એરનું વોલ્યુમ રિડ્યુસ કરી અને પ્રેશર ઇન્ક્રીઝ કરવાનું, રાઈટ. દેન કમ્પ્રેસર જે છે એને કંટ્રોલ કરવા માટે વી હેવ ધી મોટર કંટ્રોલ સેન્ટર ઓર સિમ્પલી મોટર કંટ્રોલ. તો મોટર જે છે, કોઈ પણ મોટર, એનું કામ શું હોય છે, તો કે એ ઇલેક્ટ્રિકલ એનર્જીને મિકેનિકલ એનર્જીમાં કન્વર્ટ કરે છે. મતલબ કમ્પ્રેસરનો જે પંપ છે, બેઝિકલી તમારે કમ્પ્રેસરની જે મોટર જે છે, સોરી, એને ચલાવવા માટે તમારે મોટર કંટ્રોલની રિક્વાયરમેન્ટ છે, બરાબર. તો મોટરનું કોઈ પણ મોટરનું સિમ્પલ કામ શું છે, તો કે ઇલેક્ટ્રિકલ એનર્જીને મિકેનિકલ એનર્જીમાં કન્વર્ટ કરે. મતલબ તમે એને સપ્લાય, પાવર સપ્લાય આપો છો, તો એના રિટર્નમાં એનો જે પાર્ટ જે છે એ મૂવ થાય છે. બેઝિકલી ઇટ કન્વર્ટ્સ ઇન્ટુ મિકેનિકલ એનર્જી. તો મોટર કંટ્રોલ જે છે, ઇટ ઇઝ રિક્વાયર્ડ ટુ રન ધ કમ્પ્રેસર. કમ્પ્રેસરને ચલાવવા માટે આપણને મોટર કંટ્રોલની રિક્વાયરમેન્ટ છે, બરાબર. દેન વી હેવ ધી કુલર. એના પછી તમને બે કમ્પોનન્ટ દેખાશે, કુલર એન્ડ સેપરેટર, બંને. કુલર અને સેપરેટર. તો કુલરનું કામ શું છે, કે જે કમ્પ્રેસ કરેલી એર હોય ને, જનરલી એનું ટેમ્પરેચર વધી ગયું હોય, ઓકે, નોર્મલ રૂમ ટેમ્પરેચર કરતા વધારે ગરમ હોય, તો એને ઠંડી કરવી પડે, એને આગળ મોકલતા પહેલા. સો કુલરનું કામ છે એ જે એર જે છે એનું ટેમ્પરેચર રિડ્યુસ કરવા માટે, કમ્પ્રેસરમાંથી આઉટપુટમાં આવતી કમ્પ્રેસ્ડ એરનું ટેમ્પરેચર રિડ્યુસ કરવા માટે. દેન વી હેવ ધી સેપરેટર. તો સેપરેટરનું કામ શું છે, તો કે જે ગરમ હવા હતી એને કૂલ કરવામાં આવે, એટલે શું થઈ જાય, એમાં કન્ડેન્સેશન થઈ જાય, કારણ કે હવામાં ભેજનું પ્રમાણ આવી જાય. તો એ જે વોટર વેપર છે અથવા મોઇસ્ચર છે ઇન ધ કમ્પ્રેસ્ડ એર, એને સેપરેટ કરવા માટે ફ્રોમ ધ પ્રેશરાઇઝ્ડ એર, રાઈટ. બીકોઝ આપણે ભેજવાળી હવા આગળ આપશું તો આગળ જઈને વાલ્વ છે કે પછી રિસીવર છે, એને એમાં કાટ લાગી જાય એના લીધે, રાઈટ. સો વી ડોન્ટ વોન્ટ ધેટ. સો દેટ ઇઝ વાય આપણે સેપરેટરની મદદથી જે કમ્પ્રેસ્ડ એર છે એમાંથી આપણે મોઇસ્ચર અને વોટર વેપરને રિમૂવ કરીએ છીએ, એન્ડ ડ્રાય એર જે છે એટ અ નોર્મલ ટેમ્પરેચર એને આગળ ટ્રાન્સમિટ કરવામાં આવે છે, ઓલરાઈટ. નેક્સ્ટ વી હેવ ધી રિસીવર ટેન્ક. ઓકે, આ જે રિસીવર ટેન્ક અહીંયા આપેલી છે, એ રિસીવર ટેન્કનું કામ શું છે, તો કે રિસીવર ટેન્ક જે છે, જે કમ્પ્રેસ્ડ એર, જે પ્રેશરાઇઝ્ડ એર આવે છે, એને સ્ટોર કરવા માટે યુઝ થાય છે. ઓકે, એને સ્ટોર કરવા માટે યુઝ થાય છે. Then we have the secondary air treatment. અહીંયા this is the secondary air treatment. Secondary air treatment નું કામ શું છે, તો કે even after ક્લીનિંગ ધ એર, આપણે અહીંયા જે એર ટ્રીટમેન્ટ કરેલી છે એના પછી પણ એરમાં ફિલ્ટર માટે, કુલિંગ માટે અને ડ્રાઇંગ માટેની જે રિક્વાયરમેન્ટ હોય, જે રિસીવર ટેન્કમાં તમે સ્ટોર કરીને રાખેલી છે એર, એને અગેન કુલ, ડ્રાય અને ફિલ્ટર કરવામાં આવે છે ઇન ધ સેકન્ડરી એર ટ્રીટમેન્ટ. ઓકે, સો દેટ એકદમ ડ્રાય અને વિધાઉટ એની મોઇસ્ચર અને નોર્મલ ટેમ્પરેચર વાળી એર જે છે એ કંટ્રોલ વાલ્વ સુધી તમે પહોંચાડી શકો. સો દેટ ઇઝ વાય વી હેવ અ સેકન્ડરી એર ટ્રીટમેન્ટ. ઓકે, એન્ડ દેન વી હેવ ધી કંટ્રોલ વાલ્વ. કંટ્રોલ વાલ્વ જે છે એ એર ફ્લો, ધીસ ઇઝ અ બાય ડિરેક્શનલ વાલ્વ બેઝિકલી. તો આ વાલ્વ જે છે એ એર સપ્લાયની ડાયરેક્શન ચેન્જ કરવા માટે યુઝ કરવામાં આવે છે. એર ફ્લો જે છે એની ડાયરેક્શન ચેન્જ કરવામાં યુઝ થાય છે, ધીસ કંટ્રોલ વાલ્વ. દેન વી હેવ ધી એક્ચ્યુએટર. તો એક્ચ્યુએટર જે છે એ કમ્પ્રેસ્ડ એર તમે જેને ઇનપુટમાં આપો છો, તો એ જે કમ્પ્રેસ્ડ એરની એનર્જી જે છે એને કન્વર્ટ કરે છે ઇન્ટુ મિકેનિકલ એનર્જી. બીકોઝ તમે જ્યારે એક્ચ્યુએટરમાં ઇનપુટમાં પ્રેશરાઇઝ્ડ એર જશે એટલે એક્ચ્યુએટરનું જે પિસ્ટન જે છે દેટ વિલ મૂવ, રાઈટ. સો વી હેવ કન્વર્ટેડ ધી કમ્પ્રેસ્ડ એર એનર્જી ઇન્ટુ મિકેનિકલ એનર્જી. અને પછી આ એક્ચ્યુએટરની મદદથી આગળ બીજું કોઈ કમ્પોનેન્ટ છે કે ડિવાઇસ છે જે તમારી એપ્લિકેશનનું છે એ ઓપરેટ થતું હોય. ઓકે, સો આઈ હોપ ધીસ ઇઝ ક્લિયર. તો આવી રીતે જે છે ન્યુમેટિક સિસ્ટમ વર્ક કરે છે. I hope this is clear to everyone. In case if you have any doubt, તમે લોકો મને પછી પૂછી શકો છો ગ્રુપમાં. ઓલ્સો આઈ એમ સ્ટીલ વર્કિંગ ઓન ધીસ ચેપ્ટર. હજી હું આ બનાવું જ છું, હજી આખું ચેપ્ટર બન્યું નથી. જેવું જ બની જશે ને એ સાથે હું ગ્રુપમાં
શેર કરી દઈશ. ઓલરાઈટ. Okay. So this was about the pneumatic system block diagram. All right. Just a minute. Yes. Next we have the self-balancing pneumatic principles. Okay. હવે self-balancing means what? કે તમારી કોઈ પણ પ્રોસેસ ચાલે છે, રાઈટ? તમારી કોઈ પણ પ્રોસેસ ચાલે છે. હવે સપોઝ એમાં એરર આવે છે અને એ એરર ના આવ્યા પછી તમારું ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એ અગેન રીસેટ થઈ શકે, મતલબ એ અગેન સેટ પોઈન્ટ પર પહોંચી શકે છે. એની કહેવાય છે સેલ્ફ બેલેન્સિંગ, રાઈટ? એને આપણે શું કહીએ છીએ? સેલ્ફ બેલેન્સિંગ. એક સિમ્પલ એક્ઝામ્પલ આપું તો આપણી પાસે જે ત્રાજવું જે હોય, જે આપણે જનરલી કોઈ વસ્તુ પરચેસ કરવા જાય, શાકભાજી કે કંઈ પરચેસ કરવા જાય, ત્યાં એક ત્રાજવું આવતું હોય છે, રાઈટ? તો એ જે ત્રાજવું જે હોય છે એમાં તમે જુઓ તો એક બાજુ આપણે જે વસ્તુ પરચેસ કરીએ છીએ એ મૂકવામાં આવે છે, રાઈટ? અને બીજી બાજુ એને રિલેવન્ટ એની લગતો વેઇટ મૂકવામાં આવે છે, ડેડ વેઇટ મૂકવામાં આવે છે. સપોઝ તમે એમ કહો કે તમારે 500 ગ્રામ જોઈએ છે કોઈ પણ XYZ વસ્તુનું, તો એક બાજુ એ વસ્તુનું અપ્રોક્સિમેટ એ વસ્તુ ભરીને મૂકવામાં આવશે અને એના જે ઓપોઝિટ જે બીજું જે ત્રાજવું હોય છે એની ઉપર એના ઇક્વિવેલન્ટ વેઇટ મૂકવામાં આવે છે, બરાબર? જ્યારે એ બંનેનો વજન સરખો થઈ જશે ત્યારે એ ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એ બેલેન્સમાં આવી જશે, રાઈટ? ઇટ વિલ શો યુ ઝીરો ઇન્ડિકેશન ઓર નલ ઇન્ડિકેશન. ઓકે. હવે વોટ ઇફ આઈ વોન્ટ ટુ ડુ ઇટ ઓટોમેટિકલી? મારે એમાં વિધાઉટ એની ઇન્ટરફેરન્સ મારે એ વસ્તુ કરવી હોય કે હું આ બાજુ ગમે એટલો વજન મૂકતી જાઉં તો બીજી બાજુ એની મેળે બેલેન્સ થવો જોઈએ. તેના માટેનું એક સોલ્યુશન છે કે વી કેન પ્રોવાઈડ અ બેલો. ફોર એક્ઝામ્પલ, આપણે જે બીજું જે ખાલી જે વજનનું છે એ બાજુ તમે એક બેલો રાખી દો અને એ બેલોમાં તમે એક એર સપ્લાય આપતા જાઓ, બરાબર? હવે જેટલો તમારો આ બાજુનો વજન હશે એને પ્રપોર્શનલ બીજી બાજુ બેલોમાં એર પ્રેશર આવતું જશે, સો દેટ બોથ કેન બી બેલેન્સ્ડ, બરાબર? તો આને આપણે કહીએ છીએ સેલ્ફ બેલેન્સિંગ, રાઈટ? તો સેલ્ફ બેલેન્સિંગ માટેના 3 બેઝિક પ્રિન્સિપલ્સ છે. ઓકે. અને જેટલા પણ ન્યુમેટિક ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે આપણા, એ જનરલી આ 3 પ્રિન્સિપલ્સ ઉપર જ બેઝડ હોય છે. ઓકે. 3 સિદ્ધાંતો છે જેના ઉપર તમારા ન્યુમેટિક ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે એ બનેલા છે. સો સેલ્ફ બેલેન્સિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સના 3 પ્રિન્સિપલ્સ છે, 3 સિદ્ધાંતો છે. કયા કયા છે? તો કે ફોર્સ બેલેન્સ પ્રિન્સિપલ, મોશન બેલેન્સ પ્રિન્સિપલ એન્ડ મોમેન્ટ બેલેન્સ પ્રિન્સિપલ, બરાબર? આ 3 સિદ્ધાંતો છે, પ્રિન્સિપલ્સ છે જેના ઉપર તમારા ન્યુમેટિક ઇન્સ્ટ્રુમેન્ટ્સ જે છે એ ડિઝાઇન કરવામાં આવે છે ઓર ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે. ઓલરાઈટ. સો ધ ફર્સ્ટ વન ઇઝ ફોર્સ બેલેન્સ પ્રિન્સિપલ. ઓકે. આઈ હોપ બધા લોકોને સેલ્ફ બેલેન્સિંગ શું એ ક્લિયર થઈ ગયું હશે. સો ફર્સ્ટ વન ઇઝ ફોર્સ બેલેન્સ પ્રિન્સિપલ. ફોર્સ બેલેન્સ નો સિદ્ધાંત શું કે છે કે જ્યારે એક જ એક્સિસ ઉપર, મતલબ સેમ એક્સિસ ઓર સેમ અક્ષ ઉપર કામ કરતો કોઈ ફોર્સ અને એનો કાઉન્ટર ફોર્સ બંને જ્યારે ઇક્વિલિબ્રિયમમાં અથવા સંતુલન સુધી પહોંચે છે ત્યારે તેમાં કોન્સ્ટન્ટ આઉટપુટ અથવા બેલેન્સ ફોર્સ પ્રાપ્ત થાય છે. મતલબ સેમ એક્સિસ ઉપર, ઓન ધ સેમ એક્સિસ એક ફોર્સ આવે છે અને એક કાઉન્ટર ફોર્સ આવે છે. તો જ્યારે એ બંને ફોર્सेस જે છે ઇક્વિલિબ્રિયમમાં હશે, ઓકે, એ બંને ફોર્सेस જ્યારે ઇક્વિલિબ્રિયમમાં હશે ત્યારે તમને એક કોન્સ્ટન્ટ આઉટપુટ ફોર્સ મળે છે. ઓકે, યુ ગેટ અ બેલેન્સ ફોર્સ ઓનલી ધેન. આ છે સેલ્ફ બેલેન્સિંગ નો ન્યુમેટિક સિદ્ધાંત, બરાબર? ફોર્સ બેલેન્સ. યસ, ધીસ ઇઝ ધ ડાયગ્રામ ઓફ ફોર્સ બેલેન્સ પ્રિન્સિપલ. એઝ યુ કેન સી એક ચેમ્બર છે. ચેમ્બરની અંદર અહીંયાથી ફ્રોમ ધ ટોપ એક ઇનપુટ ફોર્સ આપવામાં આવે છે, રાઈટ? એક ઇનપુટ ફોર્સ આપવામાં આવે છે. ઇનપુટ ફોર્સ આવે છે ડિરેક્ટલી ઓન ધીસ ડાયફ્રામ. ઓકે, આ એક ઇનપુટ ડાયફ્રામ છે, એની ઉપર ઇનપુટ ફોર્સ જે છે એ આવે છે, રાઈટ? ઇનપુટ પ્રેશર જે છે એ અહીંયા આવે છે. એ જે છે આ જે આખી એસેમ્બલી છે ઇટ ઇઝ કનેક્ટેડ વિથ અ થ્રસ્ટ શાફ્ટ. નીચેના સેક્શનમાં અહીંયા આપેલું છે એક બેલેન્સિંગ ડાયફ્રામ અને ડાયફ્રામને મૂવ કરવા માટે વી હેવ ધી ઇનપુટ ફ્રોમ હિયર. ઓકે, અહીંયાથી પણ એક ઇનપુટ છે અને અહીંયાથી તમારો ઇનપુટ પ્રેશર. ઓકે, સો અહીંયાથી ઇનપુટ છે અને અહીંયાથી પણ ઇનપુટ છે.
ક્લિયર? આટલું ક્લિયર બધા લોકોને? બરાબર. ધીસ ઇઝ ધ બેલેન્સિંગ ડાયફ્રામ. ઓકે, હવે આપણે શું કીધું આ પ્રિન્સિપલના અકોર્ડિંગ કે જ્યારે ફોર્સ અને એનો કાઉન્ટર ફોર્સ બંને જ્યારે ઇક્વલ થશે, ઇક્વિલિબ્રિયમમાં આવશે, ત્યારે તમારું જે આઉટપુટ છે ધેટ વિલ બી કોન્સ્ટન્ટ. બરાબર, એ કોન્સ્ટન્ટ રહેશે. તો બસ સેમ પ્રિન્સિપલ, સેમ વસ્તુ આમાં આપણે ડાયગ્રામમાં સમજીએ કે ઉપરના કમ્પાર્ટમેન્ટમાં ઇનપુટ સિગ્નલ આપવામાં આવે છે જેનો ફોર્સ ઇનપુટ ડાયફ્રામ ઉપર આવે છે. જેમ મેં તમને કીધું કે અહીંયાથી જે ફોર્સ, જે પ્રેશર આવે છે એ આ ઇનપુટ ડાયફ્રામ ઉપર આવે છે. બરાબર, એટલે ઇનપુટ ડાયફ્રામ જે છે એ આ થ્રસ્ટ શાફ્ટને નીચે ધક્કો મારશે. બરાબર, એ શું કરશે? થ્રસ્ટ શાફ્ટને નીચે ધક્કો મારશે. હવે જેમ થ્રસ્ટ શાફ્ટ નીચે આવશે એટલે એ થ્રસ્ટ શાફ્ટ કોની પાસે આવે છે? અહીંયા આ શું આપેલું છે તમને? નોઝલ. બરાબર, એટલે નોઝલની સામે આવશે, એટલે નોઝલમાં બેક પ્રેશર વધશે. બરાબર, નોઝલમાં શું થશે? બેક પ્રેશર વધશે. ઓલરાઈટ, હવે શું થશે કે નોઝલમાં બેક પ્રેશર વધે છે. હવે એ જે બેક પ્રેશર જે આવે છે એ પાછું કોની ઉપર લાગશે? તો અહીંયા જે બેક પ્રેશર આવે છે એ કોની પાસે લાગશે? તો ક્યાં? બેલેન્સિંગ ડાયફ્રામ ઉપર. બરાબર, એટલે આપણી પાસે બે ફોર્સીસ આવ્યા, એક ફોર્સ ડાઉનવર્ડ છે અને એક ફોર્સ અપવર્ડ છે. બરાબર, હવે જ્યાં સુધી આ બંને પ્રેશર્સ અથવા આ બંને ફોર્સીસ જે છે એ ઇક્વિલિબ્રિયમમાં નહીં આવે ત્યાં સુધી આ મૂવમેન્ટ ચાલુ રહેશે. એક પોઈન્ટ એવો આવશે કે જ્યારે અહીંયાથી આવતો ફોર્સ અને અહીંયાથી આવતો ફોર્સ બંને જે છે એ બેલેન્સમાં આવશે. બરાબર, બંને ઇક્વિલિબ્રિયમના સ્ટેટમાં હશે. એટ ધેટ ટાઈમ યુ વિલ ગેટ અ સ્ટેડી આઉટપુટ. સમજાણું? એટ ધેટ ટાઈમ તમને શું મળશે? એક સ્ટેડી આઉટપુટ. બરાબર, જ્યારે આ બંને ફોર્સ બેલેન્સ થશે ત્યારે થ્રસ્ટ શાફ્ટ નોઝલની સામે એ જ સ્થિતિમાં સ્થિર થઈ જશે અને ત્યારે નોઝલ બેક પ્રેશર જોઈતા આઉટપુટના પ્રમાણમાં આવે છે. ઓકે, સો આને કહેવાય છે ફોર્સ બેલેન્સ પ્રિન્સિપલ. Clear? All right. So this is how a force balance instrument, force balance principle instrument works. All right. So આપણે શું કીધું કે સેમ એક્સિસ. તમે જુઓ આ જે આખી એસેમ્બલી છે એની એક્સિસ સેમ છે. રાઈટ? સો બંને ફોર્સ જે છે, ફોર્સ એન્ડ કાઉન્ટર ફોર્સ, બંને સેમ એક્સિસ ઉપર લાગુ પડે છે. All right. I hope this is clear. So this was force balance principle. Next છે motion balance principle. હવે ઓમાં શું થતું હતું કે ફોર્સના લીધે, ફોર્સ અને કાઉન્ટર ફોર્સ એ બંનેના લીધે જે ઇફેક્ટ પ્રોડ્યુસ થતી હતી એના ઉપર બેઝડ હતું. હવે છે મોશન બેલેન્સ. હવે મોશન બેલેન્સ એટલે શું કે જ્યારે કઈ મૂવમેન્ટ આવે છે, જે ડિસ્પ્લેસમેન્ટ આવે છે, બરાબર, તો એ જે તે એલિમેન્ટ દ્વારા જે મોશન આવે છે, ઓકે, એ બેક પ્રેશર સાથે જ્યારે ઇક્વિલિબ્રિયમમાં આવશે ત્યારે નોઝલનું જે બેક પ્રેશરનું આઉટપુટ છે એ અને ઇનપુટમાં એપ્લાય કરેલું મોશન એ બંને પ્રમાણસરમાં હશે. બરાબર, કે જ્યારે કોઈ પણ ડિસ્પ્લેસમેન્ટ થાય છે, બરાબર, ઇનપુટ એલિમેન્ટમાં જે આવતું ડિસ્પ્લેસમેન્ટ છે એના લીધે જે મોશન પ્રોડ્યુસ થાય છે, ઓકે, અને નોઝલનું બેક પ્રેશર ચેન્જ થાય છે, તો જ્યારે નોઝલનું બેક પ્રેશર અને ઇનપુટ એલિમેન્ટનું જે મોશન છે, બરાબર, એ બંને સેમ હશે. રાઈટ? એને પ્રપોર્શનલ હશે. રાઈટ? સો ધીસ ઇઝ ધ ડાયગ્રામ ઓફ મોશન બેલેન્સ પ્રિન્સિપલ. શું કરવામાં આવે છે આમાં? એસેમ્બલી જોઈ લઈએ. સો આપણી પાસે એક સી ટાઈપ બર્ડન ટ્યુબ છે. રાઈટ? ધીસ ઇઝ ધ સી ટાઈપ બર્ડન ટ્યુબ. બર્ડન ટ્યુબ જે છે એને હિન્જ કરેલી છે, એને કનેક્ટ કરેલી છે વિથ ધીસ બીમ. ઓકે, બીમ જે છે એ કેની સાથે કનેક્ટેડ છે? વિથ ધ ફ્લેપર. અહીંયા કે તમારી ફ્લેપર નોઝલ એસેમ્બલી છે. ફ્લેપર નોઝલનું આઉટપુટ જે છે અહીંયા એક પ્રેશર ગેજ આપેલો છે. સેમ આઉટપુટ નોઝલનું જે બેક પ્રેશર છે, સેમ આઉટપુટ ઇઝ કનેક્ટેડ ટુ ધી બેલેન્સિંગ બેલોઝ. ઓકે, કોની સાથે કનેક્ટેડ છે? આ બેલેન્સિંગ બેલોઝ સાથે. આ તમારું ઝીરો એડજસ્ટમેન્ટ માટેનું છે. અને આ જે આખો બીમ જે છે ઇટ ઇઝ પિવોટેડ. હવે એ સેન્ટ્રલી પિવોટેડ નથી. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ નોટ હિયર કે સેન્ટ્રલી પિવોટેડ નથી, એ રાધર એક સાઈડ વધારે પિવોટેડ છે. એટલે નોર્મલ કન્ડિશનમાં શું થશે, જ્યારે બર્ડન ટ્યુબમાં કોઈ પ્રેશર નહીં હોય ત્યારે because of this beams pivots position, આ જે ફ્લેપર જે છે એ નોઝલથી થોડુંક દૂર રહેશે. ફ્લેપર જે છે એ નોઝલથી દૂર રહેશે. સમજાણું? આની પોઝિશનના લીધે. બરાબર, અધરવાઇઝ જો આ પીવોટને તમે વધારે પડતું આ સાઈડ રાખો ને તો શું થશે કે આ સાઈડનો જે ભાગ છે એ નીચે નમી જશે.
બરાબર. એ નીચે નમી જશે એટલે નોઝલમાં તમને બેક પ્રેશર મળશે, જે આપણને નથી જોતું, રાઈટ. હવે શું થાય છે કે જ્યારે ઇનપુટમાં પ્રેશર આવે છે એટલે એ બર્ડન ટ્યુબ જે છે એમાં બીકોઝ ઓફ ધ પ્રેશર એ સ્ટ્રેટન અપ થવાની ટ્રાય કરશે. શું કરશે? સ્ટ્રેટન અપ થવાની ટ્રાય કરશે. પછી શું થાય છે કે બીકોઝ ઓફ ધ પોઝિશન ઓફ ધ પિવોટ આ જે બીમ જે છે એ અહીંયાથી ઊંચો થશે આ બાજુથી ફ્રોમ ધીસ સાઇડ, અને આ બાજુથી એ નીચે જશે. બરાબર. એટલે ફ્લેપર જે છે એ નોઝલની નજીક આવશે. ક્લિયર? સમજાય છે? હવે પિવોટ અહીંયા રાખવાનું રીઝન શું છે? એટલે ફ્લેપર જે છે એ નોઝલની નજીક જશે. જસ્ટ અ મિનિટ. એટલે હવે શું થશે કે ફ્લેપર જે છે એ નોઝલની નજીક આવશે. શું કામ? કારણ કે અહીંથી બોર્ડન ટ્યુબ જે છે એ સ્ટ્રેચ થાય છે ઓર સ્ટ્રેટન અપ થાય છે. એટલે હવે આ ફ્લેપર નોઝલ નજીક જશે એટલે નોઝલમાં બેક પ્રેશર વધશે. બરાબર. સેમ બેક પ્રેશર જે છે એ આ બેલેન્સિંગ બેલોઝમાં પણ જાય છે. એટલે શું થયું કે અહીંયાથી ઇનપુટમાં મોશનમાં ચેન્જ આવ્યો એટલે નોઝલનું બેક પ્રેશર ચેન્જ થયું, રાઈટ. જે આપણે હમણાં પ્રિન્સિપલ આપણે વાંચ્યો ત્યારે આપણે એમાં ઈ જ સમજ્યા હતા કે ઇનપુટ મોશનમાં આવતા ફેરફારના લીધે જે ડિસ્પ્લેસમેન્ટ થાય છે અને એની સામે નોઝલ બેક પ્રેશરમાં જે ચેન્જીસ આવે છે, તો જ્યારે નોઝલ બેક પ્રેશર જે છે એ ઇનપુટ ડિસ્પ્લેસમેન્ટને પ્રમાણસર હશે that will be a equilibrium condition, મતલબ તમને કોન્સ્ટન્ટ આઉટપુટ મળશે, રાઈટ. that same back pressure is fed to these balancing bellows. એટલે બેલેન્સિંગ બેલોઝ એક્સપાન્ડ થશે because of the pressure અને એ ફ્લેપરને નોઝલથી થોડું દૂર લઈ જશે. બરાબર. now this will keep happening ક્યાં સુધી? તો કે જ્યાં સુધી ઇનપુટ મોશન જે છે એની સામે જે નોઝલ ફ્લેપર નોઝલનું જે આઉટપુટ જે છે એ એને પ્રપોર્શનલ થઈ જાય. બરાબર. સોરી, જસ્ટ અ મિનિટ. યસ, જે આપણે અહીંયા ઉપર સ્ટેટમેન્ટ રીડ કરેલું એ જ. શું કહે છે આમાં? કે જ્યારે કોઈ પણ ઇનપુટ એલિમેન્ટ ફોર્સમાં ફેરફારને બદલે વિસ્થાપન પ્રોડ્યુસ કરે છે ત્યારે તે એલિમેન્ટ દ્વારા જનરેટ કરેલું મોશન એ નોઝલ બેક પ્રેશર સાથે સંતુલિત હોય છે અને નોઝલ બેક પ્રેશરનું આઉટપુટ એપ્લાય કરેલ ઇનપુટ મોશનને પ્રમાણસર હોય છે. બરાબર. તો આને કહેવાય છે મોશન બેલેન્સ પ્રિન્સિપલ. ઓલરાઈટ. આઈ હોપ આ સુધી બધા લોકોને ક્લિયર છે. હવે આમાં એક જ વધે છે, ધેટ ઇઝ મોમેન્ટ બેલેન્સ પ્રિન્સિપલ. એ હું તમને નેક્સ્ટ લેક્ચરમાં સ્ટડી કરાવીશ. ઓલરાઈટ. આમાં કાંઈ પણ ડાઉટ હોય તો તમે લોકો મેસેજ કરીને પૂછી શકો છો, નોટ અ પ્રોબ્લેમ. ઓલ્સો હજી આ ચેપ્ટર અધૂરું છે, હજી આખું નથી બની ગયું. છેલ્લા 2 ટોપિક આમાં લખવાના બાકી છે. એ એઝ સુન એઝ આઈ ફિનિશ ઇટ અપ હું તમને એની પીડીએફ જે છે ગ્રુપમાં શેર કરી દઈશ. ઓલરાઈટ. થેન્ક યુ.